મળતી વિગત અનુસાર સિંગણપુરની શ્રદ્ધાદીપ સોસાયટીમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા વિનોદ પોપટ ગેડિયાનો મોટો પુત્ર વ્રજ 14 ફેબ્રુઆરી બપોરે દુકાનેથી જમવા ગયા બાદ પરત આવ્યો ન હતો, જેથી દુકાનમાં કામ કરતા કર્મચારીએ વતન ગયેલા વિનોદભાઈને જાણ કરી કે વ્રજ હજી દુકાને આવ્યો નથી, જેથી વિનોદે તરત જ વ્રજને ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવ્યો અને બીજા દિવસે વતનથી પરત આવ્યા ત્યારે પણ વ્રજ ઘરે ન હતો, જેથી ચોંકી ગયા. વ્રજના ગુમ થવા અંગે કતારગામ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી, પરંતુ 16 ફેબ્રુઆરીએ સંબંધી હસ્તક વિનોદને જાણવા મળ્યું કે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે ભરીમાતા રોડના સેરેનિટી હોમ્સની યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેથી યુવતીના પરિજનો યુવકના મિત્રને પકડીને માર મારી રહ્યા હતા. ત્યારે વ્રજ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યો હોવાથી દિલીપ ધનજી ગોંડલિયાએ મોબાઈલ છૂટવીને નીચે ફેંકી દેતા ફોન તૂટી ગયો હતો. દિલીપ સાથે આવેલા જયંતિ ગોંડલિયા, દિલીપ પીપલિયા અને ભાવેશ મોહન ઘીઘેરાએ વ્રજને માર માર્યો, પરંતુ આ અરસામાં પોલીસ આવી જતા તમામને ચોક બજાર પોલીસ સ્ટેશન લઈ ગયા, પરંતુ વ્રજે ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો અને ત્યાંથી ઘરે આવ્યા બાદ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી ક્યાંક ચાલ્યો ગયા બાદ તેની લાશ જહાંગીરપુરા નજીક સંજયનગર પાસે તાપી નદીના પાણીમાંથી મળી આવી. વ્રજના પિતા અને ગતરોજ ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યા અને પુત્રના આપઘાત માટે ભરીમાતા રોડ સેરેનિટી હોમ્સમાં રહેતા જયંતિ હિરજી ગોંડલિયા, દિલીપ જીવરાર પીપલિયા, દિલીપ ધનજી ગોંડલિયા અને ભાવેશ મોહન ઘોઘારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જયંતિ ગોંડલિયા, દિલીપ પીપલિયા અને દિલીપ ગોંડલિયાની ધરપકડ કરી હતી.